बोलो भारत माता की, बोलो जय जय श्री राम। नरेंद्र भाई तुम आगे बढ़ो, नरेंद्र भाई तुम आगे बढ़ो, पाटिल साहब तुम आगे बढ़ो। भारत माता की धन्यवाद। भारतीय जनता पार्टी बनासकांठा लोकसभा सीट द्वारा आयोजित आजना बूथ प्रमुख श्री कार्यकर्ता सम्मेलन में मंच पर विराजमान अपना सौना सम्मान्य नेता, देश समितिना प्रणेता, नवसारीना सांसद सम्मान्य श्री प्रदेश अध्यक्ष सी आर पाटिल साहेब, मंच पर विराजमान सौ सम्मान्य मंचस्थ महानुभावों, विशाल संख्या में पधारेला सौ कार्यकर्ता भाइयों बहनों તેમજ પત્રકાર મિત્રો, જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। मित्रों, अपना गुजरातना पनोता पुत्र, देशना यशस्वी वडाप्रधान अने वैश्विक नेता नरेंद्र भाई मोदी साहेबना नेतृत्व में समग्र भारत जे विकास करी रह्यो छे ने आजनो भारत ए विश्वनी महासत्ता तरफ आगळ वधी रह्યું છે અને મોદી સાહેબનો જે સંકલ્પ છે કે 2047 માં આપણો ભારત વિકસિત ભારત બને, આપણે સૌ સુખી ને સમૃદ્ધ બનીએ, એના માટે સમગ્ર દેશની જનતા મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે समग्र देश में देशनी प्रजानी अंदर आनंद उत्सव जोवा मळी रह्यो छे। एज प्रकारे मोदी साहेब ने फरी वडाप्रधान बनाववा माटे बनासकांठानी प्रजा पण थनगनी रही छे। आदरणीय मोदी साहेब नो बनासकांठा प्रत्ये अपार प्रेम भाव ने लागणी छे। एक समयनो बनासकांठा એટલે એવું કહેવું તો કહી શકાય કે આ સરહદી વિસ્તાર અને જે વિસ્તારની અંદર ઓત્રે ને ચોત્રે દુષ્કાળ પડતા હતા, એવું કહેવાય કે અડધું બનાસકાંઠા હિજરત કરી ગયું હતું અને મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે વિકાસ યાત્રાની શરૂઆત કરીને વિકાસ યાત્રા બનાસકાંઠા સુધી પહોંચી, બનાસકાંઠામાં નર્મદાના નીર પહોંચ્યા, સુજલામ સુફલામ યોજના આવી। મોદી સાહેબ દ્વારા સ્વાંગે વિકાસની યોજનાઓ, पानी, रस्ता, वीजળી, आरोग्य, शिक्षण जेना लीधे आज बनासकांठा में धरखम फेरफार थयो छे अने बनासकांठा मोदी साहेबना स्वप्ननो इजराइल बनवा माटे जई रह्યું છે। कृषि ने पशुपालन क्षेत्रे हरियाળી क्रांति पछी श्वेत क्रांतिनी जे शरूआत थई छे, जेना कारणे बनासकांठा सुखीने समृद्ध थयो छे, ए मोदी साहेबना शासનમાં थयो छे अने એટલા માટે બનાસવાસીઓ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે આતુર છે। આજના आ बूथ प्रमुख श्री कार्यकर्ता सम्मेलन में जिला भाजपा अध्यक्ष तरीके आदरणीय पाटिल साहेब ने कहवा मांगू छू कि पाटिल साहेब ना प्रदेश अध्यक्ष थया पछी एमना मार्गदर्शन में बनासकांठा जिला भारतीय जनता पार्टी में एक नवी क्रांति की शुरुआत थई छे। बनासकांठा संगठनात्मक रीते पण गुजरात अंदर टॉप 5 में ए पछी कोई पण अभियान होय ए આપણે ત્યાં બહુ સશક્તિ સંપર્ક અભિયાન હોય, લાભાર્થી સંપર્ક અભિયાન હોય, વિશ્વકર્મા યોજના હોય, આ બધા જ કાર્યક્રમની અંદર બનાસકાંઠા ટોપ 5 માં રહ્યું છે। સાહેબ આપના માર્ગદર્શનની અંદર બનાસકાંઠામાં સંગઠનમાં જબરજસ્ત એક ક્રાંતિ થઈ છે। જ્યારે આ લોકસભાની ચૂંટણી આવી છે અને પાટીલ સાહેબ આપની વચ્ચે આવ્યા છે તો આપ સૌના ભરોસે કહેવા માંગુ છું
કે આપ સાહેબનો જે સંકલ્પ છે કે દરેક લોકસભા સીટ 5 લાખ વોટથી જીતવી છે, આપનો સંકલ્પ અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે મિત્રો મંત્ર બની જાય છે. આપ સૌ બૂથના કાર્યકર્તા મિત્રોના આધારે હું કહું છું કે આપ સાહેબ જે સંકલ્પ લીધો છે એ અમે અમારા લોકસભા સીટની અંદર, અમારા વિસ્તારની અંદર, અમારા બૂથની અંદર અમે મોદી સાહેબના પરિવાર તરીકે ચૂંટણી લડીશું અને મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે અમારા બૂથમાં અમે જંગી બહુમતી અપાવી અમારા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને બનાસકાંઠા લોકસભા સીટમાં 5 લાખથી પણ વધારે વોટથી જીતાડીશું. મિત્રો આપ સૌ આ બાબતમાં સહમત હોય તો આપ સૌ બે હાથ જોડી ભારત માતાનો જય જયકાર કરો તો અહીં આપણા પાટીલ સાહેબને આપણા સંકલ્પ પર ભરોસો બેસે. પાટીલ સાહેબને આપણે ભરોસો આપીએ કે બનાસકાંઠા લોકસભા સીટના ઉમેદવારને આપણે 5 લાખથી પણ વધારે વોટથી જીતાડીને મોકલીશું. તો જય જયકાર કરાવું, ભારત માતા કી જય બોલાવું. તો બધા જ કાર્યકર્તા મિત્રો આપણે મોદી પરિવારના સભ્યો તરીકે ચૂંટણી લડી આપણા બૂથમાં મોદી સાહેબને જીતાડશું. આપણી લોકસભા સીટમાં મોદી સાહેબને જીતાડવા માટે રેખાબેનને 5 લાખથી પણ વધારે વોટથી જીતાડશું એવો સંકલ્પ કરીશું. બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય. પાટીલ સાहब तुम आगे बढ़ो, नरेंद्र भाई तुम आगे बढ़ो, भारत माता की जय. जय श्री राम. Subscribe now and press the bell icon. Never miss an update.